તો કેમ છો મારા સાથી મિત્રો? રામ રામ ને સીતારામ ડાયરા ને માતાજી હવના હારાવાના કરે. હવે આપણે અત્યારે હાલ તમને બધાને ખબર છે રાત્રિના સમયે આપણે મહેનત કરતા હોય છે અને તમને બધાને ખબર છે કે આપણે હવે મક્કમ નિર્ણય લીધો છે કે યુટ્યુબ ચેનલમાં આપણે દરરોજે દરરોજનું અપડેટ આપણે લાંબા વિડીયો એટલે કે લોંગ વિડીયો દ્વારા તમને આપવાનું છે. તો આજની રાત્રિચર્યામાં અમારું કામ એવું છે મિત્રો કે જે આપણે રાજકોટથી લોદરો લાવ્યા હતા બરાબર, એને આપણે ફિટ કરવાનો છે, વાલ મૂકવાના છે, ઘણું બધું કામ બાકી છે. પણ તમે વિચારતા હશો કળભાઈ તમે ઊભા ઊભા બોલીને વિડીયો બનાવો છો, કામ કરતા હોય એ તો દેખાડતા નથી. તો મિત્રો ચાલો મારી સાથે હું તમને આજે ફર્સ્ટ ક્લાસના કોણ કોણ અમારા સાથી મિત્રો છે, કોના દ્વારા અમે કામ કરવી છીએ અને તમારા બધાના સાથ સહકાર અને સપોર્ટથી આપણે મળે છે. અને જે સમય આપણે કાઢીએ અને આ સત્કાર્યમાં સમય વાપરવી તો એ અત્યારનું ઉત્તમ ઉદાહરણ છે. હવે આ બધા તમને ભઠ્ઠો જે તમે જોઈ રહ્યા છો તમને એમ થતું છે કે તાપતા હશે. મિત્રો તાપતા નથી, કારણ કે આપણે અહીંયા જુઓ તમે આ વાલ છે એ વાલ આપણે ફિટ કરવાના છે અને એ લોદરામાં આપણે પાડવાનો છે વોલ. અને ખાસ ભાઈ તમને આજે પરિચય કરાવું થોડા મેમ્બરનો. આ છે અમારા દિનેશભાઈ જીવદયા ટીમ ઢૂંઢસનના મેમ્બર અને આ છે આપણે રાહુલભાઈ રાવડી કાકા કાંઈ ઘટે નહીં, તેમજ આપણે અલ્પેશભાઈ સાથી મિત્રો જુઓ તમે. અમારી ટીમમાં ઘણા બધા મેમ્બરો છે પણ અવારનવાર અમે એક સાથે હાજર નથી થતા અને ભેગા નથી થતા. જો અત્યારે અમે ઘણા બધા યુવાનો છે પણ અમારી એટલે આગળ જ ટાઈમ છે અને વધારે તો ભાઈ હાલો મારી સાથે પારસ કાકા હું તમને બતાવું કે કોણ કોણ આપણી સાથે છે. વડીલમાં છે આપણી સાથે જીવરાજભાઈ, જેવો સતત આપણે આવું કાર્ય કરવાનું હોય ત્યારે આપણી સાથે હોય છે. તમે જો આ છે જીવરાજભાઈ આપણા, અને જયસુખભાઈ તો વિડીયોમાં નહીં આવે, અને આપણા પ્રમુખ વિજયભાઈને અહીંયા લાવો, કેમેરો થોડોક ઓરો લાવો. આપણે વિજયભાઈ તમે ઊભા થાવ મારો ભાઈ અને બે શબ્દ કહો કે તમે અત્યારે શું કામ કરો છો. આપણે જે કાળુભાઈ તમને એક લોદરાનો વિડીયો તો મેં કહ્યો નવો જે લાવ્યા થાય એટલે એને મિત્રો છે ને અત્યારે આપણે ઓલા નવો વિભાગ છે ને એમાં પાછો ધોડાવવાનો છે. ઓલો જે પહેલાં આપણે લાવ્યા ને એ અડધામાં જ થયો અને આ પાછો બીજો અડધો જે બાકી હતો ત્યાં લાંબુ કરવાનું છે આપણે, અને એને સરસ મજાના આપણે છે ને વાલ ફિટ કરી દેવાના છે, જેથી કરીને આપણે છે ને સલું મેકીને વૈયા દેવી તો એ છતાં કાંઈ ઉપાયથી ન રહે. કેમ કે આપણે ઘણું બધું કામ હોય એટલે અહીંયા તો એક ધારું તો આપણે નજર ન રહે એટલે સલું મેકીને પછી વયું જવાનું છે. બાકી તો આપણે જાજુ નહીં કહેવી. બાકી અમારા કાળુભાઈ તમને ખબર છે એ એવું બોલશે બધું. તો મિત્રો તમે આ ઝાડવા જે જોઈ શકો છો બરોબર, એની પાછળ આપણે આ મહેનત કરવી છે. અને ભાઈ અમારે છે ને સોશિયલ મીડિયાના માધ્યમથી અહીંયા જે કાર્ય થાય છે એ બધું એના થકી થાય છે બરોબર. અને તમને બધાને ખ્યાલ છે કે આપણું જય બજરંગી ફેસબુક પેજ છે, એમાં પણ આપણે વિડીયો મૂક્યું છે. તેમજ કાલ મેં તમને અગાઉ એક વિડીયો દ્વારા અપડેટ આપી હતી કે આપણે હવે યુટ્યુબમાં આપણે વિડીયો મૂક્યું છે. તો એમની લિંક હું તમને 2-3 દિવસમાં બધાને મોકલીશ, જેથી કરીને તમે નવા હો અમારા વિડીયોમાં તો સબસ્ક્રાઈબ કરી લો અને ફોલો પણ કરી લો બરાબર. અને આજનું આ કાર્ય છે ને લગભગ હું એમ કહું કે ઓછામાં ઓછું 1 વાગ્યા લગન સુધી ચાલવાનું છે. 1 વાગ્યે બધા અમે સાથી મિત્રો ઘરે જઈશું. ઘરે ગયા બાદ નિરાંતે આરામથી સૂશું, પણ મહેનત એવી કરશું, તનતોડ મહેનત કરશું, જેથી કરીને આવનારા સમયમાં અહીંયા હજારો પક્ષીઓ રહે. અને એ રહે એવું નહીં, ખાલી એને વૃક્ષ ઉપર બેહવાનું એવું નથી મિત્રો, એની પાછળ એને પોતાનું ભોજન એટલે કે ખોરાક મળી રહે એવા વૃક્ષો આપણે અહીંયા વાવ્યા છે. ઘણા બધા મને કોમેન્ટ કરે કાળુભાઈ ઉમરા વાવો, પણ એકવાર અમને પૂછો કે આ જગ્યા ઉપર કેટલા ઉમરા છે. મિત્રો 25 થી 30 ઉમરા નાખેલા છે, આંબલી છે, જાંબુડા છે, જમરૂખડા છે, એવા અઢળક. હવે સેતુલા છે, મને નામ નથી આવડતા બધાના, પણ બને ત્યાં સુધી અમારો પ્રયત્ન એવો છે મિત્રો કે જેમ બને એમ ઝાડવા તો મોટા થાય પણ પક્ષીઓને એમાંથી ખોરાક મળી રહે અને બીજે ક્યાંય જવું ન પડે એવી વ્યવસ્થા અમે કરવાના છીએ. તો એના થકી આપણે તમને દરરોજ ને દરરોજ અપડેટ આપતા રહીશું. પણ તમારે ભાઈ સપોર્ટ કરવાનો છે, ભૂલવાનું નથી, કારણ કે આ એક સેવાનું કાર્ય છે અને ઘર બેઠે સેવા કરવાનો મોકો એક જ જગ્યાએ મળે. ક્યાં કે ભાઈ જય બજરંગી ફેસબુક પેજ, તેમજ અમારી યુટ્યુબ ચેનલ છે જીવદયા ટીમ ઢૂંઢસર. અને કદાચ એમનું નામ આપણે ચેન્જ કરવાનું થાય, કાળુભાઈની મોજ રાખવાની છે, તો એ પણ હું તમને કહી દઉં. તો ભાઈ લાઈક કોમેન્ટ ને શેર કરતા રહેજો. બાકી પારસ કાકા છે એ પણ તમને ચાલુ વિડીયો 2 શબ્દ કહેશે અને કરો એમની સાથે મોજ મારો ભાઈ. તો મિત્રો અત્યારે છે ને આપણે છે ને જો ઝાડવા પાવાનું કામકાજ થઈ રહ્યું છે, એના માટે આપણે મહેનત થઈ રહી છે. જે આ નવો લોદરો છે ને એ આપણે દોડાવેલો છે અને હવે આપણે આ ઝાડવા પાવા માટે થોડીક મહેનત કરવાની છે અત્યારે. એટલે તમે જુઓ અત્યારે ચાલી રહ્યું છે આ બધું ફિટિંગ કામ.
એટલે આપણે આ છે સરસ મજાનો ડાર અને આ સ્થળ ઉપર આપણે કરીએ છીએ પક્ષીઓ માટે સરસ મજાનું સેવાનું કાર્ય અને પક્ષીઓ માટે આપણે સણી નાખવાની તેમજ પાણીના કુંડા ભરવાના તેમજ આપણે પક્ષીઓ માટે આ સરસ મજાના વૃક્ષો વાવવાના. તો વધારે તો કાંઈ નહીં કહું, વધુથી વધુ આપણો આ વિડીયો શેર કરી દેજો અને જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો. બાકી વધારે તો કાંઈ નહીં કહું. હવે કાળુભાઈને કહી દઉં કે આપણે વિડીયોને એન્ડ આપી દે. જો અલ્પેશભાઈ અગ્નિમાં તાપ કરે છે મિત્રો, એ કેટલી એની જીગર છે, તપેલું તગારું ઉચકીને ઉપાડ્યું છે આગું. તો વધારે કાંઈ નથી કહેતો, સપોર્ટ કરતા રહેજો. બાકી ડાયરા ને રામ રામ ને સીતારામ.